નમસ્કાર મિત્રો, જય ગાય માતા. જો આપણે શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મમાં અત્યારે બટેટાનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ. આ બટેટાનો કોથળો ભર્યો હતો, એને 6 થી 7 દિવસ કોથળામાં રાખ્યા તો આવી રીતના અંકુરણ ફૂટી ગયા છે. ત્યારબાદ આપણે એને આગળની પ્રોસેસ કરશું. અંકુરણ ફૂટી ગયેલ બટેટાને આ રીતના અમે કટિંગ કરીએ છીએ. મોટું બટેટું હોય તો 4 ભાગ ને નાનું બટેટું હોય તો 2 ભાગ. આ રીતના કટિંગ કરીને આગળ તમને વાવેતરની રીત બતાવશું. ત્યાર પહેલાં અત્યારે આપણે જોઈ લઈએ, ગૌમય ભસ્મનો પટ આપવાનો છે. આ ગૌમય ભસ્મ છે, ગાયના અડાયાને બાળીને બનાવેલી રાખ છે. એટલે ગૌમય ભસ્મ એનો પટ આપવાથી ફૂગનો પ્રશ્ન નથી રહેતો અને અંકુરણ શક્તિ સારી આવે છે. તો એટલા માટે આપણે કેમિકલ ફ્રી ખેતી કરીએ છીએ, તો બહારના કેમિકલો યુઝ નથી કરતા. આવી રીતના કંઈ ને કંઈ પ્રાકૃતિક ઈલાજ કરીએ છીએ. પટ આપ્યા બાદ આવી રીતના આગળ સાસમાં વેરી દીધા છે બટેટા. હવે એને 6 ઇંચ 5 ઇંચના અંતરે આવી રીતના ગોઠવતા જઈશું. આમ સાસ બાય સાસની જાળી 24ની છે અને એક પછી એક 2 બટેટાની વચ્ચેનું અંતર છે એ 6 ઇંચ 5 ઇંચ જેવું છે. તો આવી રીતના અમે બટેટાનું વાવેતર કરીએ છીએ. તમે લોકો જો બટેટા કોઈ વાવતા હોય અથવા તો કંઈ પણ અનુભવ હોય તો અમને કોમેન્ટથી શેર કરજો, જણાવજો. અમે તો આ રીતના વાવેતર કરીએ છીએ. અને આમ તો ગયા વર્ષે પણ વાવ્યા હતા અને આ વર્ષે પણ વાવીએ છીએ. સાસ પાડીને આવી રીતના ગોઠવણી થઈ ગઈ છે. જો સરસ મજાના બટેટા ગોઠવાઈ ગયા છે. હવે આને આપણે પાવડાથી થોડી માટી આમાં નાખશું. અત્યારે આ ગોઠવવાનું કામ આવી રીતના ચાલુ છે, તમે જોઈ શકો છો. સરસ મજાના બટેટા. આમ તો આ કેસર કલમના બગીચો કહી શકાય. કેસર કલમનું વાવેતર છે, એમાં વચ્ચે 4 સાસની જગ્યા છે, તો એટલામાં આપણે બટેટાનું વાવેતર કરીએ છીએ. કારણ કે આ મિક્સ પાક છે અને મિક્સ પાકમાં ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતીમાં મિક્સ પાકમાં વધુ ઉત્પાદનની શક્યતા હોય છે. કારણ કે એકબીજાને પરોપજીવી, એકબીજાના મૂળ, એકબીજાને કામ પોષણ મળતું હોય છે. તો અત્યારે જો વાવેતર તો કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ આપણે બળદનું સાથી વ્યવસ્થિત હકાવીને લાહુ કરીને ઉપરથી આ રીતના પિયત પણ આપી દીધું છે. એકદળ અને દ્વિદળ વનસ્પતિનું વાવેતર કોમ્બિનેશન થાય તો એકબીજાના પૂરક બને છે અને એકબીજાના મૂળ એકબીજાને ખોરાક પૂરો પાડતા હોય. જેમ કે નાઇટ્રોજનની